તને ખબર પડતી નહીં બુડા મારી ખેતીની હું પથારી ફેરવી નાખી અરે પણ યાર શું કરું છે તમારા ખેતરમાં પાણી ભરાય બીજું કોઈ હાથું ભરતું જ નહીં યાર. નહીં ભરાતું યાર તને ખબર નહીં પડતી એટલે અરે હું આવ્યો ને તારનો અમુક પાણી થોડી દોષી અરે કોણે હો ભરા બુડા તને ભલા ને ચલા રૂપિયા આલું હું અરે દોષી કાળો જોડે લુગડો ધોતી હતી યાર. લુગડો તો તમે કર્યું એવું ને આ પાણી નીકળતું જ નહીં પેલા ખેતરમાં ના પાડે યાર. ના એવું હોય તો ભાઈ તું ને જા યાર મારે બીજું શું કરવાનું અને એક તો તમારો છોકરો રહ્યો ને એ આવે એવું શું રમલ ભમલ કરે છે. અમાર ફોન તો તું કઈ છે યાર મને હું કેવું આ તમારો છોકરો છે ઘડીમાં કપાવ કે નાખ્યા ઘડીમાં મોટલું ખાલ કરતો હતો ને છોકરું તો રમા પણ તને તો તું અમારે એટલે શેઠ પણ ગાળો બાળો ઉપર ના ખાય. તારા બાપા ખાલી કમરી ના કરી એકલો તને અમુક વચ્ચો છોકરો તું બીવરાવી બુડા છોકરાને એમ કીધું હા કે તી પર ગાળો નાખ્યો તો એવું કીધું યાર નહીં. તો મારું એક જ નિયમ હવે તારા તું સુતા જેવા લેવા તું જતો રહેવા મારો તો તાન શેઠ તમારી જમીન વાપી એ નહીં તાન લેવો. હા મારો છોકરો હવે ગામે આવશે રમણ ભણ કરશે તારા નહીં જોવાનું આવશે રમેશજીએ તે દાવ કઈ ગયા તે વળી લમડો જ કર્યો નહીં કે ભાજ્યો ખાતે કે હું એકલે ભેગો કરે રમેશજીએ ચાણ આવવાનું ચાણ કે કોઈ ખબર જ પડતી નહીં બધો મારા એ કોમ તો થતું નહીં બાબુ શું કરવાનું એ ખબર પડતી નહીં ઉપડતું એ નહીં લાવો તો રમેશજી મારા ભેગું જ થવું પડશે તો રમેશજી જો ભાજ્ય ઠેકાણું પાડે ને તો રાશી જ લો એટલે આ તો પાછા મારે બધી કોમની ઉંમર થઈ કોમ તો થતું નહીં જમીન હોય એટલી પડી રહી ભાઈ શું કરવાનું હવે તો રમેશજી ફોન જ કરી લેવા દે મને તો ખબર પડી ગઈ. હલો હા રમેશજી તો આપણે પેલા ભાજ્યાને કહેતા શું કર્યું તમે કહો ઓ તો મળ્યો હજુ રાખવાનો જ છે યાર તાણ તો તમને તો ખબર હોય તે દાડાના ભેળા થયા નહીં મને તમે હો બોર ઉપર આવો બોર ઉપર એ હારું હું બોર ઉપર બેહો એ હારે આ તો જો રમેશજી આવે અને ભજન ઠેકાણું પડે તો વળી મેળાઈ જાય. મારા 6 મહિનાની મહેનત ઉપર આ સુરાજી પોણી ફેરવી વાળી હવે મારા અત્યારે આ સિઝનમાં તો જવું હવે પેલા રમેશજીને ફોન કર્યો રેમન કહેતા વળી કે કોઈક મેળ આવે તો. હલો હા રમેશજી ચોકન હતા. હા હું હવે શું વાત કહું તમને કે મારા અહીંયા થોડો લોચો પડ્યો બરોબર હોવા પેલા અમારા શેઠ આવ્યા ને યાર અને જમીન વિશે થોડી માથાકૂટ થઈ તે મને યાર લાફો મેલ્યો અને મને કે તું નીકળી જા તારી જરૂર નહીં એટલે મને અર્ધવચ્ચે ખેતીમાં કાઢી મૂક્યો બરોબર અમારે શું કરવું યાર. હા ના તમે ક્ષેત્રમાં આવો ને હા રોડ હમું તો હું આવું હાલ આવો હેરો ભેગા થયો હેરો એ હાલ હેરો મારે રમેશજી બધી વાત કરવી પડશે તાણ જ મેળ આવશે ને કે નહીં મેળ આવે. ચલો જણાજીએ ફોન કર્યો તો મને જવા દે એ રમેશજી આવો બોરે કોમ હ તમારું કોમ હ લાલા જવા દે ઓહો ઈસાજી આવો અરે તમારો ફોન આવ્યો તો હાલ જ ફોન તો કર્યો તો. રસ્તામાં હું એમ તો કીધું તું મેં થોડી તકલીફ થઈ ગઈ કેવું તકલીફ થઈ તમારે અમારે જો હું ખેતરમાં હતો અને અમારે ખેત આવ્યા ને સુરજી એ થોડી માથાકૂટ થઈ યાર એમનો છોકરો પેલો હર્યો ને મારો બેટો વાંધા બચ્ચે જેવું અને તમે જો તો હું ખાલ કરતો હતો ને મારા ઉપર આટલો બધો ગાળો આવી નાખી અને સુરાજીની આ વાત કરી ને તે સુરાજી કે તે તો મારા જમીનની પથારી કરી અને મને 6 મહિનાની મહેનત કરી હતી ને તો મને તકડી મેલે બોલ મારના માણસ આવું ના કરાય યાર હું કરું છું. મૂર્ખામણી કહેવાય એટલે યાર હું કહું તો ભાઈ સીઝનમાં કોઈ ભાજુ બાજુની જરૂર હોય તો કહેજો ને જરૂર છે હાલ જ ફોન આવ્યો તો મારે હા તો તો ના હોય તો એટલું ગોઠવી આલો ને તો હા, ગોઠવી આલું, યાર હેડ. મારા આખું વરસ ફેલ ના થાય હા. યાર તમે સરસ મજા આવશે મજો કરશો તમે આ બોલતો નહીં હા અરે બોલ હા રે હવે બોર ઉપર ફોન રાખો આજ કરવાનું લાઈનો તમે તો મદદ છો ઈસાજી એવું હા તો વાંધો નહીં લ્યો. તમે તો રાતે માં તો ઢાળી મૂકશો ને હા. એ પવન આવશે હા, એ વાત સાચી. ગોદડું ઈસા વાતો નહીં તમારે ક્યાં હો રમેશજી આવો જણાજી તમે યાર ફોન કર્યો તો અરે છે થા? આવો
મહેમાનો ઓ મહેમાન લાવ્યો. હું ભાજીયો બેહો, બેહો. તમારો. ભાગ્ય જ છે એમ ને ભાજીયો હા બેહો બેહો તમારો ભાજીયો લાવ્યો. ના મેં તમને વાત કરી હતી ને ફોને કરી દો ને બેહો કહો જમીન તો બધી સારી હો, જોઈ સારી આ બધી તોય જવાનું નહીં. પાણી બોણી ખાસ નહીં ભરાતું હોય. ના ફેન્સિલ તાર હા કોઈ તફાત નહીં તમારે. એવું હોય. હા એટલે હે મહેમાન હા, એટલે ચો ડાયરેક્ટ પહેલી વાર ભાગ રાખવા તો રાખેલો હતો ભાગ તો હું એક બોલ ઉપર હતું, આ આગળ એક છે ને, હું બહારનો હું, પણ એ ખાસા વર્ષોથી હું આવતો હતો, બરોબર, ગમન ગમમાં ગમન પણ મારા બાદ આવવાનું કોઈ બહુ ખાસ પેલું નતું, એટલે હું એકલા ને એટલા રહેતો. હા અને 6 મહિના સુધી મારી જમીન હતા, તમે જો અત્યારે મેં કપાવા આવ્યો હોય, અત્યારે મારે ઘણું વાવેતર 6 મહિના જેવું થઈ ગયું મારે. હા પણ તમે જુઓ ને તો ખાલી એક લગી બાબતે ખાલી છોકરાના માથાકૂટમાં એમને મને લાફો મેલીને કાઢી મેલી ગયા. એટલે એવું તો ના કરાય એ તો ખોટું પડે મને કે તારા જમીન વાપવાની જ નહીં, તું નીકળી જાતે, હું એમને પૈસા દઈ નીકળી. એવું ના ચાલે તે બધો છોકરો ને બધું બધો અંગત આવ્યો છોકરાને એવું જ નહીં, ડોશી હા સરતો તો ડોશી જતી રહી વહેલી. પણ એ તો હવે વિધાતાના લેખમાં કોઈ મેઘ મારે જ નહીં બરાબર ચેર મોર તમારે જવાનું ને મારે જવાનું આ જેમ પેલી દોષી જતી રહી એવું ને એવું એમાં તમારો હવે ભૂલ છે. ચમ ડોશી એક જ નહીં જાય, હા પીઓલ જાય. ખોટ પેલો ગયા અને હા સરતો તો ને એટલે દવા પીઓની એના જોડે શીખી છે ને એ લાવવા દવાઈ. કોની દવા ચાલુ હા, એટલે દવા લેવા છે અધ્યયન નહીં જાય એ પીઓલ જ. ના તું તો હો વરે જીવો બિચારો હા આવજો. એ તો અને હું કહું રમેશજી એ વાત કરી લે બધી જે કરવાની કરી દે હો સાજી હા, એટલે મારે તો તમને વાત કરવી પડે ને યાર. નહીં પણ મહેમાન ને કોઈ પૈસા આગળ બાચી હે નહીં બાચી ના ઉપર તો રૂપિયાનો નહીં આવજો. નહીં એક ઉપર રૂપિયા નહીં. બાચી ના, અહીં ઉપર લેવાનો તમારે ના ઉપર હાલ તો નહીં લેવા, સિઝનમાં જે પાક એ તમે તો સમજીને તમે તારા આવજો, તમે અડધી સિઝન થઈ જાય, બરોબર, એટલે આપણે પૂરું તો લેવું નહીં, જે તમને અનુકૂળ આવે એમ મને આપજો. હા તમારે તો કપા ના ચા ને બધું છે ને એ વાયેલું એમને તમારે તરાલ દો બરોબર આ બોર ઉપર ડોસી આવે એટલે છોકરો ડોસી રહેજો અને તમને 2 મહિનાનું બધું ટોટલી વસ્તુ ભરી આલે હા, તે કશું વાંધો નહીં, આપણે મંજૂર હા. અને ખાટલા બાટલા બધું એમાં પડ્યો ના ના, એમ તો આ પેલા બોર કરતા વ્યવસ્થિત બોર થઈ યાર. પેલા તો હા. ખાલી સામાન્ય હોદ હતો, અને તમે જો તો ઉપર જે રાતમાં ખાતા તો લાઈન બદલતી વખત ભય પડે એવું હતું યાર. ના આપણે એવું નહીં કરવાનું પગાચે હારો હારું યાર. રાતે ઉનાળો હોય તો રાતે ઊંઘવું હોય તો ઊંઘાય એવું નહીં, સારી જગ્યા અને હજુ તો હમણાં આ મહિના છેડી દરવાજો નખાવાનો છે હા. ઓહો ના એ હાલ કમ્પ્લીટ તો પછી હું અહીંનો જ રહી. એનો જ રહેવાનું. હાવ બરોબર તો વાત થઈ ગઈ બરોબર કમ્પ્લીટ બરોબર. પાવશે જ કરું ને હા પાવશા તો પેલા કરતા જગ્યા સારી છે યાર. હરી હે ને હા. બસ ચણાજી હા બોલો આ હવે આ બહારનો માણસ છે. હમ. બરોબર. બરાબર હવે થોડુંક તો ભૂલ થાય થાય, ના થાય. કર્યો હા. એટલે તમે ઈયોના હારી હતા ને ઈમલા આપણા ગોળે- હારી હતા. ઈમલા ગોળે તમે કાઢી ના મેલતા આવું ના કર્યું. ના મારા એ ભૂલ નહીં થાય બરોબર. બરાબર હું તો તમે ભાજ્યો કહેતા તમને ભાજ્યો અને મહેમાન હું આ લાઈનો બાઈને બતાવી દઉં. હા, બતાવી દો. પણ હું એ બોરે આવતો નહીં મહેમાન આ બતાવો જો મહેમાન હા એ આ બંદરી ભૂંગળું રહ્યું ને હોવે. એ વિખલી જાય હા બરાબર બરોબર. અને પેલું બાઈ છે ને હા એ ઉદેડાની બધી લાઈનો ઉદયરાણી. એક વાળો ને એટલે ચાર છે તમે પછી અને અહીં રહી આ બે લાઈનો લઈએ. અરે નતા આ બાજુ હેડી જાય હા હા અને પેલી રહે ને હા એ આ પેલા વીજ પડી હો હો. એ અડધું જ રાખવાનું એવું અડધું જ રાખવાનું બરોબર પણ એ કઈ બાજુ જાય હારું એ તો પણ મને યાદ નહીં એટલે હો જો હા એ તો કૂવો કરે ને હો, એ હો. કૂવો ભરાય કશું વાંધો નહીં હાલો. બરોબર હા અને તલાક ની અંદર લાઈ નહીં રહી હા હા. ખબર પડી ને પાણી પીવો મેઠું પાણી તમે પાણી તો પીવો એકદમ ના પાણી તો સારું લાગે. પેલા બોટ કરતા કેવું મેઠું એ તો મારું બેટું ખારું ખારું હતું. આ પાણી સારું. અને મહેમાન હું કહું હા એક બીજી વાત કયો? આ બોર હવે જેમ તમારો હોય ને હા એવું સમજવાનું પણ એક હમ. કે વચમાં કોઈ નાવા નહીં દેવાનું શું કીધું નાવાય ને જો પેલો ચાલુ બોલે છે તો નાવા દે ને બંધ બોલ હું કદી નહીં નાવા દઉં. ના એટલે હું ખબર હો હા એ માટે જ કહું કે આ કોક આ રોડ ઉપર બોર હ કોક આવા પાણી પીવું હોય એ માટે કહું વચ્ચે માગું પાણી પીવાની યાર. હા તાણ અને તમે ત્યાં ચિંતા નહીં કરવાની. હવે જોને આમ આ બોલ ને બધું જેમ માળફાન એટલી ઈમાનદારી છે ને, હું કદી ચોરી કે એવું મને આવડતું જ નહીં. ના ના એ તો મને વિશ્વાસ છે બરોબર. એટલે જ મેં તમને કીધું કે અત્યારે આ બોર તમારો હા હા બરાબર. એટલે તમે જોવું જ નહીં પડે કોઈ. અને બીજું બધું વસ્તુ હું ઘેરથી મેકલાઈ દઉં હા ચાલો. આ રમેશજી આવશે અંગાર હા ચાલો. હો ને એ હા. હજી ફેર સુધી તો એમ મોંઘાથી આવું હા એને આ વસ્તુ આલી દેજો મહેમાન હા મારું જય બાબારી ઓફિશિયલ પાલેજ હા